છે. હવે વાત આવે છે બાબા બાગેશ્વરની કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીજી મધ્યપ્રદેશમાં એનો આશ્રમ છે અને એ હનુમાનજીના ભક્ત છે. એ જાહેરમાં કહે છે કે હું જે કાંઈ કરું છું એ મને હનુમાનજીની કૃપા છે, હું કશું નથી, હું એક માધ્યમ છું. પણ કરે છે શું, એ આખી જે જનસભા બેઠી હોય હજારો લાખોની, જે દિવસે અહીંયા રાજકોટમાં ત્રીજા દિવસની એનો દિવ્ય દરબાર તો નહીં તો પણ 70-75 હજાર લોકો બેઠા હતા. આમાંના કોઈ અભણ નથી. બેઠા હતા એમાંના મોટા ભાગના યા તો અપર મિડલ ક્લાસ યા મિડલ ક્લાસ, હાવ જેને ખાવા ધાન ન હોય એવાય નહીં, સાવ ગરીબ હોય એવાય નહીં, બધા જ મારી તમારી જેવા ટૂંકમાં કમસે કમ મિડલ ક્લાસના ભણેલા ગણેલા અથવા તો બિલકુલ જાણકાર હોય એ ટાઈપના, હાવ અંધશ્રદ્ધાળુ કે એવા નહીં. હવે બધા બેઠા હતા. બાબાની પોતાની એક સ્ટાઇલ છે કે એના હાથમાં એક છે ને આમ પિત્તળની ગદા છે, ગદા નાની હનુમાનજીની, અને એ એમ કે છે કે મેરા વાઈફાઈ હે ઓર બહોત હાઈફાઈ હે. હવે એ ગદાના આધારે ઈ પોતે જ બોલાવે. અરજી સ્વીકાર હો ગઈ એટલે શું, 75,000 માંથી એને ખબર પડે એટલે ઈ પોતે બોલાવે કે ચોથા બોક્સમાં 9મી રોમાં પીળા શર્ટમાં ફલાણા ભાઈ બેઠા છે, એને આવું આવું વ્રત લીધું તું અથવા તો આવું આવું માનસિકતા છે અને એનું નામ ફલાણા ભાઈ છે, એ અહીંયા આવો. ડાયરેક્ટ એવી રીતના બોલાવે બધાને. ઈ જયારે મંચ ઉપર આવે ત્યાં સુધીમાં બાબા પોતાની મેળે લખી રાખે કે આવનાર ભાઈનો પ્રશ્ન શું છે અને એનો ઉકેલ શું છે. એ બંને તો લખી રાખે એડવાન્સ. પછી તેઓ શ્રી આવે મંચ ઉપર એટલે બાબા એને પૂછે, બોલો ભાઈ શું તમારી વ્યથા છે. ઈ જે વ્યથા વ્યક્ત કરે એ બધી જ વ્યથામાં બાબા પછી પોતાનો પરચો કાઢીને કે જુઓ એ હે, તો કે હા, અને જવાબ આપે. ઈ પણ એનો ઉત્તમ જવાબ, એટલે કે કમસે કમ ઓલા કાન પકડવો પડે કે વાત તો સાચી છે. આવા પરચા કે પરચી જે કયો તે ત્યાં એને આખો જે કાર્યક્રમ હતો દિવ્ય દરબારનો, એમાં અનેક લોકો વિશે એને બોલ્યા. એક પણ વ્યક્તિએ એમ નથી કીધું કે તમે બોલ્યા એ ખોટું છે. જે કાંઈ છે તે 100% સત્ય છે એવું માનીને બધા ગયા. એમાં મીડિયા પર્સન આવી ગયા, હું નહીં, બીજા એક પત્રકાર મિત્ર બેઠા હતા. એને સ્વયંને ખબર નહોતી કે એમના પત્નીશ્રી ઘરેથી પ્રસાદ લઈને નીકળ્યા અને એની તમન્ના હતી કે બાબા એને યા તો બોલાવે અથવા તો બાબાના દર્શન કરે. હવે એ બાબાએ જયારે રહસ્ય ખોલ્યું, એ બેનને બોલાવ્યા કે તમે કો પ્રસાદ લે કે આઈએ બેટા ઇધર આ જાઓ. એમ એને જયારે બોલાવ્યું ત્યારે એ દીકરી ત્યાં ગઈ અને એને કીધું મેરા હસબન્ડ બી મેરે સાથે, એટલે કે એક મીડિયા કર્મી હતા, પત્રકાર. તો એ પત્રકારે પોતે મંચ ઉપર આવ્યા ને એને એનાઉન્સમેન્ટમાં જાહેરાત કરી. જુઓ જે કે છે ને, પોતે કીધું માઇકમાં કે ભાઈ મને ખુદને ખબર નહોતી કે મારી પત્ની આવી રીતે પ્રસાદ લઈને ઘરેથી નીકળી છે અને બાબાને મળવાની તમન્ના ધરાવે છે, પણ હવે બાબાએ કીધું ત્યારે મને ખબર પડી છે કે આવું છે. અને બાબાએ જેટલી વાત કરી એના અંગત કે જાહેર જીવનની, એ બધી જ એને કાન પકડીને સ્વીકારી કે તમે બોલો છો એ સાચું છે. એટલે એને, એટલે કે એ મીડિયા કર્મી જે હતા એને જય જયકાર કર્યો. ભારત માતા કી જય, વંદે માતરમ આપણે બોલીએ એવી રીતના બાબા બાગેશ્વર કી જય હો, બધું સનાતન ધર્મ કી જય હો, વગેરે વગેરે. અહીંયા રાજકોટમાં બાબા બાગેશ્વર જ્યારથી આવવાના થયા અને વાત પ્રસરી ત્યારથી આ બે, જેમ કે જયંતભાઈ પંડ્યા કે પરસોત્તમભાઈ વગેરે વિરોધ શરૂ કર્યો. એટલે ટીવી મેગેઝિન વાળાએ શું કર્યું, ટીવી વાળા મારે ત્યાં આવ્યા. હવે મેં મારો મત પ્રગટ કર્યો. મેં પણ કે જેમ બાબા બાગેશ્વરને ભાઈ પરસોત્તમભાઈએ બહુ સારી વાત કરી હતી, પરસોત્તમભાઈ પીપળિયાએ, કે ભાઈ હું માનું છું કે આ ધતિંગ છે. એનો અર્થ એમ નથી કે કોઈએ ત્યાં ન જવું અથવા તો હું આહવાન કરું અથવા તો હું વિરોધ કરું કે મને નથી પસંદ, હું એ માનું છું કે આ ધતિંગ છે, ધેટ્સ ઓલ. તો એ તો સ્વાભાવિક છે, દરેકને પોતાની માન્યતા હોઈ શકે. એવી રીતે હું પણ ત્યાં ગયો. મને પૂછવામાં આવ્યું લોકોએ, બાબા બાગેશ્વર વિશે આ વિરોધ થાય, તમે શું કહો છો? તો મને અધિકાર તો ખરો કે નહીં, પત્રકાર છું હું, ક્યાં કોઈ સેલિબ્રિટી છું કે કોઈ એક પક્ષમાં છું કે કોઈ એક વર્ગનો કે સમૂહનો કે એવો વડો છું. આઈ એમ જર્નાલિસ્ટ. પત્રકારે શું કરવું છે, જે અત્યારે સાક્ષાત તમારી ને મારી નજર સામે જે વાત છે એ વાત મૂકવાની. એટલે મેં એ વાત મૂકી કે ભાઈ બાબા બાગેશ્વર શું છે, એનો ઓરા શું છે, એની પદ્ધતિ શું છે. અને અત્યાર સુધી ક્યાંય પણ બાબા બાગેશ્વરે મને છેતરી લીધો, લૂંટી લીધો, મને હતાશામાં ગરકાવ કરી દીધો, એવી કોઈ FIR નોંધાણી નથી. એટલે હું માનું છું કે એ જે કરે છે એની પદ્ધતિ જે હોય તેને આપણે માનીએ કે ન માનીએ. ઘણી વખત દ્રષ્ટિ ટૂંકી થાય. આપણે સૂરજને આથમી ગયો કહીએ છીએ, ક્યાં આથમે છે? બીજે હું માનું છું સૂરજ આથમી ગયો. ભાઈ સાહેબ, તારી નજર આથમી ગઈ, સૂરજ નહીં. મેં સાઉથ આફ્રિકા ન જોયું એટલે સાઉથ આફ્રિકા તો હોય કે ન હોય, એ તો હોય, મેં નથી જોયું. તો આ જે લોકોએ વિરોધ કર્યો, એ વિરોધમાં પરસોત્તમભાઈએ તો પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો કે ભાઈ હું નથી માનતો, પણ જેને માનવું હોય જેને જાવું ભલે જાય, મને કઈ વાંધો નથી. જયંતભાઈએ કીધું કે આ ચલાવી ન લેવાય. એને તો અત્યારે પણ અરજી કરી છે પોલીસમાં કે આની સામે અંધશ્રદ્ધા નિવારણ વિરુદ્ધનો જે કાયદો છે એના ઉપર એક્શન લે. ભલે લે પાછું, એમાં કઈ બાબા બાગેશ્વર આપણે કઈ મામા માસીના છે નહીં, આપણે કઈ એની હારે કનેક્શન નથી, આપણે એના પ્રવક્તા નથી. હું તો રાજકોટમાં એક પત્રકાર તરીકે રહું છું અને મને જે શબ્દમાં આવે એ સબ્જેક્ટનું બિલકુલ ગ્રાઉન્ડ રિયલ રિસર્ચ કર્યા પછી એનો જવાબ આપું છું, મારી મનગઢત નહીં. તો મને એને પછી આ 2-3 દિવસ બહુ બધું થયું, અનેક ટીવી ડિબેટ મારે એના વિશે કરવાની થઈ. એટલે સ્વાભાવિક જ એના જે અહીંના આયોજકો હોય મને ઓળખતા હોય તો બટ નેચરલ છે. એટલે એને કીધું સાહેબ તમે ખાસ આવજો.
મારે શું, મારી સાથે મિત્રો જ આવ્યા તેને પૂછો, અમે કાર્યક્રમ માંડી વાળો આપણે નથી જવું, ત્યાં ગરદી હોય એના કરતા બીજું કોકને લાભ મળતો ભલે લાગે, આપણે કઈ આપણે કઈ માનીએ છીએ તો માનીએ છીએ, ત્યાં જઈએ તો જ આપણે કઈ પેલી રોમાં જઈએ આપણો વટ પડે એવું તો કઈ છે નહીં, ભગવાનની દયા છે. પણ મારા પણ સગા સંબંધી કેટલાક આવ્યા હતા, એને કારણે મારે આવવું પડ્યું. સાચું કહું, અમે લોકો ગયા અમે 3-4 ચક્કર માર્યા ત્યારે તો અમને એન્ટ્રી મળી જેમ તેમ, બોલો અમને સ્વયં. પણ ત્યાં કોણ વીઆઈપી સાહેબ, હું તમને કહું ભરાઈ ગયું તું રેસકોર્સ, દરવાજે ભાઈ બંધ છે, બધા એકબીજાને ખો આપે, 2 નંબરના ગેટ ઉપર જાઓ, 3 નંબરના ગેટ ઉપર જાઓ. પણ કેન પ્રકાર અમે અંદર ગયા એટલે અમને આગલી રોડમાં નીચે બેસવાનો વારો, બેઠા અમે, કોઈ વાંધો નતો. પછી એ શું તો ઠીક છે, એ બાને મળ્યા. પણ પછી બાબાએ મારું નામ લીધું, શું કામ કે મારા જે કઈ વિડીયો હતા સ્વાભાવિક એની પાસે પહોંચ્યા હશે, મારું નામે લીધું અને મારી આપ જે કહો છો વર્ણન કર્યું કે જગદીશજી આવો વાત કરી વગેરે. હવે રહી વાત મારા અનુભવો, આપની જાણ ખાતર એને મને મંચ ઉપર બોલાવ્યો, એક દીકરી આવી હતી, એને એની વાત કરતા હતા તો દીકરીને કીધું તમે અમારા મધ્યપ્રદેશ આશ્રમ છે એમાં આવો. તો એ દીકરીએ કીધું ભાઈ વાત તમારી બાબા સાચી, પણ અમે ગરીબ માણસ છીએ, કારખાનામાંથી રજા ન મળે, પૈસા છે નહીં, જ્યાં સુધી આવી શકે એવી સ્થિતિ નથી, એટલે બાબાએ પોતાની જોડીમાંથી 50-60 હજાર રૂપિયા તો પોતે આપ્યા. પછી એની સ્ટાઇલ છે બાબાની, એટલે એને આમ સામે જગદીશજી લાવો 500 રૂપિયા તું નીકાળો. મને ભાવ્યું, હું ગયો એટલે મારી પાસે આપણે તો ઓનલાઈન અત્યારે ચાલતું હોય છે, પહેલી વખત એવું હતું લીધા વગર ગયો, એટલે મારા એક સંબંધી છે ભરતભાઈ પંડ્યા, એની પાસેથી મેં 500 ઉછીના લીધા અને ટૂંકમાં ન્યા દેવા ગયો. બીજા એક ભાઈએ પણ મને કીધું સાહેબ મારા વતીથી પણ આપતા રહ્યો, કોણ આ સારા કામમાં કોણ આપ્યા. પછી બાબાએ મને કીધું કે આપ મુજે મિલે બિના મત જાના, મુજે મિલના. ત્યાં ગ્રીન રૂમ એટલે એનું જે મંચ હતું એની પાછળનું રૂમ. એને પહેલા મને એની ભૂમિકા મેં કીધું દેખिए मैं कुछ गलत तो नहीं कर रहा हूं, कुछ गलत तो नहीं बोला, मैंने किसी का दिल नहीं दुबाया, मैंने कुछ नहीं किया. એટલે મેં કીધું બાબા એસા હે, આવું કઈ છે નહીં, અને હું એકલો નહીં, હું મળ્યો ત્યારે કીર્તિદાન ગઢવીથી માંડી અને બધા જ લોકો હતા પાછા, એમાં 150-200 જણા ગ્રીન રૂમમાં હતા, એકલાની તો વાત જ નથી. અને એક પત્રકાર હતા ટેલિમીડિયાના, પોતાનો અંગત એક પ્રશ્ન હતો, એને મને બહુ હમ્બલ રિક્વેસ્ટ કરી સાહેબ મારે બહુ અંગત પ્રશ્ન છે, મને પ્લીઝ લઈ જાઓ. ગમે એમ કરીને એનો મેળ કર્યો, એને લઈ ગયા. બોલબાલા નામની ચેરિટેબલ ટ્રસ્ટ છે રાજકોટના, એના જયેશભાઈ ઉપાધ્યાય એના કરતા ધરતા એ પણ સાથે હતા. એટલે ટૂંકમાં અનેકો હતા ત્યાં તો, અંદર ગ્રીન રૂમમાં પણ કમસે કમ 50-60 જણા હતા, બધાની હાજરી હતી. પછી બાબાએ મને કીધું મેં ગલત તો નહીં બોલ રહા હું, મેં કુછ ખરાબ તો નહીં કિયા વગેરે વગેરે. મેં એકબીજાનો પરિચય આપ્યો, જેણે જે વાત કરી હતી બોલબાલા વાળાથી માંડીને બીજા એક પત્રકારથી માંડીને બધાએ, અને મારા એક દૂરના સંબંધી હતા એનો દીકરો હતો, એ બધાને લઈ ગયા હતા અને બધું બતાવ્યું, બધું કર્યું. બાબાને મેં કીધું કે देखिए आप कुछ गलत नहीं कर रहे हो, હું આપને કહી દઉં, अगर आप सही जब तक हैं हम ऐसा ही बोलेंगे जैसा अभी हमने बोला, ये भी सही बात है बाबा जी. अगर कुछ गलत निकला इन फ्यूचर, भविष्य में भगवान करे न निकले, लेकिन अगर निकला समझो तो मैं ही वही पत्रकार होऊंगा कि मैं आपके खिलाफ बोलूंगा. ડિવોટેડ નથી, અમે સત્યને ડિવોટેડ છે, સત્ય શું છે એના પક્ષે છીએ અને પ્રજાના હિતમાં છીએ. આજ શ્રેષ્ઠ છુઓ તો તમારી શ્રેષ્ઠ વાત કરીએ છીએ, તમારું કઈક આડાવડું થશે તેદી વાત. તેથી એક જમાનામાં આસારામ બાપુને કરોડો લોકો પૂજતા હતા, હવે એના જે હાવ નિકટના હોય ભલે પૂજે, પણ એમાં ઘટાડો થયો ને બધો. ઘટના આમ રહીમ પંજાબના છે, એક જમાનામાં ટોળા બંધ લોકો ત્યાં જતા હતા ને બધા હાથલા હતા. હવે પછી જે કઈ નીકળ્યું કમઠાણ સાચું ખોટું રામ જાણે, પણ નીકળ્યું ખરું, હવે ઘટી ગયું કે નહીં એમ મેં કીધું ભગવાન કરે કઈ ન થાય, પણ થશે તો અમે તે દિવસે ઈ બોલશું. હવે જો આપણે બાબા બાગેશ્વરના અંધ ભક્ત જે આપણી ઉપર બધા ટીકા કરે છે ને, ભગવાન એને સુખી રાખે, પણ જો એવું હોય તો આપણે બાબાની યાર ફોટા પડવીને કઈ ખેલ ન પડીએ, બહુ સારું પૂછે નહીં. મેં તો કીધું તમે જો ખરાબ કરશો તો ખરાબ બોલશું, સારું છે તો સારું બોલશું, ધેટ્સ ઓલ. એટલે આમ તમે જુઓ તો સનાતન ધર્મની દ્રષ્ટિએ મેં બાબાની ફેવર કરી છે. માણા તુમ આપસ में लड़ पड़े तो देश को कौन संभालेगा, कोई बाहर वाला आकर घर से हमें निकालेगा. दीवानो होश धरो मेरे देशवासियों, आपस में प्रेम કરો. આપણી તમન્ના એવી હતી સાહેબ, અંદરો અંદર તમે ભાંગી તૂટી જાઓ કારણ વગર. જેમ કે આ લોકોએ કીધું આ ધંગ ધતી, તમારી પાસે કોઈ સાયન્ટિફિક પુરાવા ખરા શેના ધંગ ધતી મને કહો. તમને ન સમજાય એટલે ઈ ધંગ ધતી કઈ રીતે બને? તો જાદુગરની કળા આપણને સમજાતી તો નથી, ટોપીમાંથી પૈસા કાઢ્યા જ કરે છે, તો એ ધંગ ધતી એક સ્ટાઇલ છે, એની પદ્ધતિ છે, એની આવડત છે. તેંડુલકર જ રમી શકે છે ને અત્યારે ઓલો ભાઈ વૈભવ સૂર્યવંશી છક્કા મારે છે, બીજા કારણે મારી એક સ્ટાઇલ છે ભાઈ.